સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। આજનો જે વિડીયો છે એની અંદર આપણે ગુડા દ્વારા આયોજિત EWS2 પ્રકારના જે ઘરો બનેલા હતા એના આવાસોનો ડ્રો છે એ આજે એટલે કે 27 ફેબ્રુઆરીના દિવસે થયેલો છે। આ જે ડ્રો છે એ આપણા ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થયેલો છે। એટલે આ જે ડ્રો છે એનું ખાલી અનાઉન્સમેન્ટ કરેલું છે, હજી એનું જે રિઝલ્ટ છે એ ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવેલું નથી। પરંતુ આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે તમે આ રિઝલ્ટ કઈ રીતે ચેક કરી શકશો। જ્યારે પણ રિઝલ્ટ આવશે ત્યારે એની પીડીએફની લિંક હું તમારા બધાની જોડે શેર કરી દઈશ। હવે આપણે વાત કરીએ તો આ જે આવાસોનો ડ્રો થવાનો છે એ ન્યૂઝપેપરની અંદર પણ 3-4 દિવસ પહેલાં આવેલું હતું। પહેલાં આ જે કાર્યક્રમ છે એ 25મી ફેબ્રુઆરીના દિવસે થવાનો હતો, પરંતુ કોઈ કારણોસર આ પ્રોગ્રામ રદ થયેલો હતો અને હવે એટલે કે 27 ફેબ્રુઆરીના દિવસે આ ડ્રો થયેલો છે। એની અંદર તમે જોઈ શકો છો કે ગુડાના EWS આવાસ 2 પ્રકારના ડ્રો છે એ પણ આની અંદર વિકાસ કામોનું જે લોકાર્પણ થવાનું હતું એની અંદર થવાનું હતું। આ ઉપરાંત અમિત શાહ છે એમને ગાંધીનગરની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના વિકાસ કાર્યો છે એનું લોકાર્પણ કર્યું છે, જેમાં સેક્ટર 21ની અંદર લાઇબ્રેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગાંધીનગરની અંદર એક લેક બન્યું છે એનું લોકાર્પણ અને બીજા અલગ અલગ ઘણા બધા વિકાસના કાર્યક્રમોનું લોકાર્પણ છે એ કરેલું છે। હવે આ જે પ્રધાનમંત્રી આવાસ યોજના EWS2 પ્રકારના ઘર છે એની અંદર ટોટલ 2663 લોકો છે એને ઘર લાગ્યું હશે। આની અંદર અલગ અલગ લોકેશનની અંદર ઘર બનેલા હતા, તો કયા લોકેશનમાં કોને ઘર લાગ્યું છે એ એકવાર PDF આવશે ત્યારબાદ તમને લોકોને ખ્યાલ પડશે। આની જે છેલ્લી તારીખ હતી એ 21 ડિસેમ્બર હતી। પ્રધાનમંત્રી શ્રીનું સપનું રહ્યું છે કે પ્રત્યેક ભારતીયોને પાક્કું મકાન મળે, માથા ઉપર છત મળે। તે માટે ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ એટલે કે ગુડાના 6 કામોનું લોકાર્પણ રૂપિયા 123.87 કરોડના ખર્ચે। ઉપરાંત આનંદની વાત તો એ છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2663 આવાસોનો ડિજિટલી ડ્રો આજે માનનીય અમિતભાઈ શાહના વરદ હસ્તે થવાનો છે। ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ ગુડાના રૂપિયા 123.87 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા માર્ગ અને મકાન વિભાગ હેઠળ રૂપિયા 7.75 કરોડના કામોનું ખાતમુહૂર્ત। આ ઉપરાંત ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા રૂપિયા 337.78 કરોડના ખર્ચે નિર્મિત EWS2 ના આવાસોનો થઈ રહ્યો છે ડ્રો। હવે રિઝલ્ટ જોવા માટે સૌથી પહેલાં તો તમારે જે ગુડાની આ જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જવાનું છે। તમે જેવું આ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જશો એવું નીચે અહીંયા પર એક ન્યૂઝની ટેબ આવે છે। આ ન્યૂઝ અને ઇવેન્ટ્સની અંદર તમે જોઈ શકો છો EWS2 પ્રકારના આવાસની PDF, પરંતુ હજી આ PDF છે એ આવેલી નથી। એટલે 1-2 દિવસની અંદર વેઇટિંગ લિસ્ટ અને જેનું ફાઇનલ ઘર મળેલા છે એની PDF આ વેબસાઇટ ઉપર મૂકશે, પરંતુ હજી આ PDF આવેલી નથી। જેવી એ લિંક આવશે એવી હું તમારા લોકોની જોડે શેર કરીશ। તો આવી જ નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો।